ગેસના બોટલના વધતા ભાવને લઈને ગૃહિણીઓના આર્થિક ભારણ વધવાની ચિંતા વ્યક્ત કરવાના દિવસો આવ્યા છે। ત્યારે વડોદરા શહેરની ગૃહિણીઓએ ઘરગથ્થુ રાંધણ ગેસના બોટલમાં 60 રૂપિયા જેટલા વધારાના લઈને કહ્યું હતું કે હવે ઇલેક્ટ્રિક ગેસની સગડી તરફ વળવા માટે મજબૂર થવું પડશે। ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં ઘરગથ્થુ અંદાજિત 2.87 લાખ, ત્યારે 3000 જેટલા કોમર્શિયલ અને 75 જેટલા ઔદ્યોગિક એકમોને ગેસ પુરવઠો પાઇપલાઇનથી મળી રહ્યો છે, જેના ભાવમાં કોઈ વધારો થયો નથી, જે ગ્રાહકો માટે રાહતની વાત છે। અત્યારે આવનાર દિવસોમાં વડોદરા ગેસ કંપની દ્વારા એક વર્ષમાં નવા 50,000 કનેક્શન વધારવા માટેનું આયોજન છે। જો કે આવનાર દિવસોમાં ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને ભારત સરકાર ગેસ પુરવઠો પૂરું પાડવામાં નાગરિકોના ખિસ્સાના ભારણને કાબૂમાં રાખવામાં કેટલી સફળ થાય તે જોવાનું મહત્વનું રહેશે। આટલી બધી મોંઘવારીમાં અમારે ગેસનો બાટલો 700, 600, 500 હોય તો પોસાય, આખા 850, 900, 1000 રૂપિયા કરી કાઢે છે તો મારે કઈ જવાનું? આમ આદમીને મળી જ જવાના છે, 2 નંબરવાળા ફાયદામાં રહેશે તો મારે શું કરવાનું આવે? તો હવે ગેસના બાટલાનો કંઈ ભાવ ઉતારો સાહેબ, આપણે આ જ વિધન કરીએ છીએ, આમ આદમી લોકો મરી જાય છે। એ છે હમણાં નીકળી જ છે, 50% તો નીકળી જાય છે ઇલેક્ટ્રિકની સગડી। એ લાઇટનું બિલ અત્યારે જીબીવાળા બી અત્યારે 500 રૂપિયા તો લાઇટ કાપવા આવે છે, ઇલેક્ટ્રિકની સગડી લઈને અમે કરવાનું શું અમારે? ગેસનો બોટલનો ભાવ તો જે ચાલે છે બરાબર જ છે। હવે જો એમાં બી વધારો કર્યા કરશે તો અમારે ના છૂટકે ઇલેક્ટ્રિક સગડી વાપરવી પડશે, અને ઇલેક્ટ્રિકમાં બી લાઇટમાં બી એટલું જ બિલ આવે છે તો અમારે કરવું શું? મધ્યમ વર્ગવાળો હોય એ માણસ બિચારો કેવી રીતના જીવી શકે? તમે ઓછા કર્યા છે તો પછી એમાં વધારવાનો મતલબ શું છે? ના, યોગ્ય તો નથી જ, કેમ કે માંડ તો 1100 થી 900, 910 અને હવે માંડ કઈ 860 પર આવ્યું હતું તો હવે પાછા તમે લોકોએ 40 કે 60 એવા વધારી દીધા છે, એ બરાબર નથી।